ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. અને ઉઠી જાય છે મસ્ત 10 વાગી ગયા છે, એકદમ ચકાસ તૈયાર થઈ ગયા છે નોકરી જવા માટે. નાસ્તો બાકી છે અને અમારા વિહાન બહાર નાસ્તા માટે બેસી ગયા છે ને છે મરચું શેકી છે રસોઈ અને રોટલી. મરચું તીખું તીખું નહીં, ઘી મોંમાં હતા બે શેકી છે. ઘી મરચ શેકી છે એટલે તો તેલમાં ઘી ના નાખ્યા યાર, તીખું ના થવા. શું કહેવું છું વિહાન, ખાવાનું છે? તો ગાઈઝ અમે ખાઈ લઈએ અને પછી નોકરી જતા રહીએ. અને આ તો લગ્ન હતા, રાતે 4 કલાક ગયા છે એટલે લેટ ઉઠ્યા છે અને આજે જોવાનું જાય છે. તો 2000 છે, મોટું થઈ ગયું અમારે આપણે. તો અમે ખાઈ લઈએ. હાજીપુર ને? પાટણ હાજીપુર. પાટણ હાજીપુર, પાટણવાળું હાજીપુર ત્યાં જઈ જતો. તો પછી ઘેર આવશે ત્યારથી આપણે નોકરી આવી જશું ગાઈ. તો ગાઈ ચલો આપણે ખાઈ લઈએ મસ્ત એકદમ. અને પછી નોકરી જતા રહે. મારી હાનભાત તો રોટલા ઢોકી રહ્યા છે તારે. એ હેઠે બેટા ખાઈ લઈએ. હું કા ઢોકે છે રોટલા? ખાવું નહીં તારા? ના ખાવા હું ખાઈ જાઉં. ચલો ગાઈ ખાઈ લઈએ આપણે. ગાઈ તમે ખાવા આવી ગયા છે અને મારું હાનભા જો ડોકો કાઢી દીધો મૂઢામાં. તો ગાઈ છે ને ખાવા આવી ગયા છે. તો એકલા જ છે કારખાના ચિંતા નહીં એટલે કામ બહુ વધારે છે. તો રસોઈ તો ખાવા બનાવે, ખાવાનું ખાઈ જઈએ. પેલા ક્યાંથી લઈ લે સના રોટલી આપણે કરી સાકર પેલા ક્યાંથી લઈ ચલો ખાઈ લીધા. તું ખા લે મેં અડધા પડ્યા આપણે સીધી તો ભાઈ ઓર આવી ગયો છે. મસ્ત શાક બનાવે છે રસોઈ. શું ચાલે શાક? શું ચાલે? મગ છે ને? મગ અને ડુંગળી. તો ભાઈ ચલો મગ અને ડુંગળી જા ખાઈ લઈએ. હો જા મગ અને ડુંગળી તું ખાધી? હા ખાધી તું? 12 મિનિટ જોતો ચમ મારું પાસે મારા ચલો ગાઈસ ખાઈ જાય આપણે. બાય બાય. ગાઈસ તો આપણે આવી જઈએ મારા ઘેર. દરેક નોકરી થઈ જાય છે અને 10 વાગે આવી તો અહીંયા બેઠા છે બધા. અને અમારો બીજો રસોઈ કામ કરે છે તારે. બટાકા ફૂલો છે, મળે છે, પૂરેવા ને બધું. અને 9 વાગ્યા છે આમાં ખાવામાં. 9 વાગ્યા છે. 9 તમે 9 વાગ્યા જશો? આવી જશે હમણાં 10 વાગી જાય આવતા આવતા એ લોકો. હા એટલે 10 વાગે એટલું બધું કરતા 10 વાગી જાય એમ. કા જાણું આ બહુ દિવસે દેખાડો દીધો. બહુ ગયો કાલે. નતો વિડીયો બરોબર વિડીયો બને જ નતો એટલે નતો. કોઈનો બતાવે નહીં. આજે મૂકે જ નહીં મેરા વાતી તો એમને કે પ્યોર ગોલ્ડ की बूटी प्योर गोल्ड है. प्योर કહેવાય પ્યોર. હા વેચી મારે ફોન આવી જાય કે જાણ માં બોલતા નહીં આવતો. 85 આમ થાય 85 હે ને? વનસ થઈ જાય ને તાને આવડતું નહીં. એકથી હો આવડે. 6 આવી ગયો. 6 આવી ગયો. 85 કઈ કેટલા થાય તને? 85 થાય 95 કે છે. એક મેલે જ ના પડે આપણે તો પેલા દબ લાપે જવાનું. હા ને જો ગાઈસ આપણે છે થોડી બે એમ પછી જઈએ ઘેર. ભાઈ કરતી કે હા 90 સમજાય 90 હા હું 90 આવડે છે બોલતા? જો 2 વખત 90 આવે એટલે 90. આ ભણતર
આ ભણતર અમારે જાણું બાનું ભણતર આ ગાઈસ બાનું તમે લોકો અવાર કોમેન્ટ કરજો કે અમાર ધર્મનું ભણતર ભણવા જોઈએ કે પછી છોકરી કરાવવા જોઈએ પણ ના તમે કમેન્ટ કરો ભણવા જોઈએ કે પછી વાસણ ઘસાવા જોઈએ ફટાફટ કોમેન્ટ કરજો બરાબર જાણવા પેલું આલો ફોન આલો અને ટીવી ચાલુ કર્યો તો હમણાં જુઓ આ માણસ તો ચાલવા જ નહીં બહાર જવા સિવાય રોડ ઉપર આપણે આ ચાર મારવા માટે ફટાફટ કોમેન્ટ કરો તમે હા જાણવા બોલો બોલો કે ના હવે બંધ થઈ ગયું પહેલો નંબર છે બોલવામાં પહેલો નંબર બાકી તો ઠ ઢ ભણવામાં તો ઠ ઘડિયાળનો ઠ આ ચોય નોટ ચાલે એવી નહીં તોય ના ચાલે ના તારે ચાલો હા? પોતાની પણ ચેક કરવા મારે તો ચાલ જ છે પડી ગઈ ખબર જાના ઘુસન નાખ્યું ઓકમાં ચાલ જ છે અમારી તો ચાલો. ગુસ્સો આવી ગયો જાણવા ગુસ્સા નાખ્યો આંખમાંથી જાનુ બાનો આ દેખ બે થપ્પા એ જાનો ગુસ્સો આવી જાય તો હાલ દેજે હમણો આવે નહીં જાનો હા એ તારો જબરજસ્ત થપ્પો હાલે તો જાણું બાન એ તો કશું નથી વાગ્યા હવે થપ્પો જબર ખકડે તો નહીં જબ્બર ખકડે તો તો એ પાડી બધું એ કરો જુદું કરો કેટલી જીવ એટલે ફટાફટ જો ગાઈસ ખાલી બીક લાગે. જીવ જ હેડે આમ. ભણવામાં ઠકાન ઠ પછી એને એક કપડા પહેરવામાં પહેલો હા. નંબર હવ આ બધા ખાલી હે ને આ ચોય ના ચાલો અમદાવાદ જો ચાલો બાકી આ ગોમડે આ લોકો ના ચાલો તારે ચાલો પોતાની પણ ચેક કરવા આ લોકો પડી જાય ને થપ્પા એ તો હમણાં કમ્પ્લેટ આવી જાય બોલો કમ્પ્લેટ આવી જાય આમાં છે ને આ ખાવા જાનો કે જે જે નહીં વાત કરો છો તે હાલ દે આવરે મોટો તો મને આવરે નહીં જોતા હમણાં મોટિયાની પડી જાય આમાં. નહીં જાનો હમ ભાઈ આપી નહીં જાનો બોલો આવજે નું ઉછેર હજુ એકવાર આપી દે ને તરાઈ થપ્પું હા મેં નહીં જાણું જોવાય છે બસ પાછળ ગમે તેમ દોરી શું કરે છે બસ જાણું પણ તું બધું વેચું રમું માતાજી ત્યારે આવું કેમ માતાજી ત્યાં? માતાજી ત્યારે હશે લે હેડો, જઈએ જાણું બધા હો એ ભાઈ તો આપણે ઘેર આવી જઈએ આપણા અને ખાવા બે તમે રસોઈ બનાવી છે શાક મસ્ત મજાનું ફુલેવર છે રે લેટોનો બટાકો લેટો બટાકો અમુક છે ખીચડી તારે ખાવા માટે ચમચો ની લાઈન તમે તારે ખાઈ છે શેમ તારે એકદમ હોબળી છે ખીચડી અચ્છા વાંધો નહીં અને રોટલો લાંઘી હતી બાજરીનો બનાવી જ નથી નહીં બનાવે ઓ ચલો વાંધો નહીં હેડો આપણે તો ખાઈ લઈએ આવ્યું તો ભાઈ ચલો અમે ખાઈ લઈએ ભૂખ લાગી જાય આપણને ક્યાં નહીં પણ રસો દૂર લઈ આવ્યો હતો તો રાત્રે અમે બેઠા હતા તો આપણે ખાઈ લે ગાઈ જવા બહુ રાહ નહીં જોઈ રસોઈ અહીં ચાલુ જ કરી દીધી એમ ના કીધું કે લો મારામાં કાઢી નહીં ડાયરેક્ટ ચાલુ કરી દીધી મારી થાળી પર રહી ને થાળી કાઢીને ચાલુ કરી દીધું ખાવાનું હું અહીંયા અડધો કલાકથી રાહ જોઈને બેઠો જ બધું એમને ખાઈ લેવાનું લઈને જાતે એનું નામ બગા જોયું છે બકા. આપણી રાહ જો કોઈ બેઠી હોય તો પણ રાહ કેવું પડે ભાઈ યાર ખાવા પીએ છે હું ગમે છે ડાયરેક્ટ ચાલુ જ કરી દીધું આમ કરવા ડાયરેક્ટ પણ ચાલુ જ કરી દીધું તું ત્યાં આઈને તાર કીધું નહીં કે લો કાઢ દેવું તમને તમે તો ફોનમાં ખાતા હતા એવું ના હોય ને પણ ગરજ મતલબ હા હા તે તે ખાઈ રહ્યા છો હવે અમે રાહ નહીં જોઈ રહ્યા ખાઈ લેશે અમે નહીં જોતા હતા બંધ થો હું નહીં જોતા ચેદન ના જોઈ રહ્યા છે ભૂખ્યા તો એટલે તો બે પૂછું જ છું ભાઈ ખાધી તું પેલા પૂછું થાય ખબર છે પેલા બેસીને જાય તો પૂછું જ મેં કાંઈ ખાધ્યું નહીં પૂછ્યું તું પૂછ્યું તું ડાયરેક્ટ જ બેસી છે કીધું એના કશું ને કાઢ પૂછવાની વાત તો ઠીક છે કે થાળીમાં મારે થાળીમાં ના કાઢે હવે હો જાતે કાઢ લઈએ છે હવે નહીં કાઢવું અમારે ડો રાધે નહીં કાઢું રાધે હું જાતે કાઢું છું રાધે હવે. બસ સાન અમે જાતે ખાઈ લે છે તો કાઢી નામ અમને પૂછું હું હવે ને ખાઈ જ લઈએ ખાઈ જ લઈએ કાઢીને હવે
ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે પૂછાના કાપડ મળી જવા બહુ બને મને ચમચી આલો ને બધું પાણી લઈ લઈને બે આલે બધી સગવડ કરી બેસ હું ખીચડી દૂધ ખા ગાઈસ તો આપણે ઘેર આવી જાય છે અને જોન પર ઘેર આવી જાય છે ઘેર જોનને મૂકીને ભલાજા મૂકીને દાદી જોન ઘેર આવી જાય છે અમે અને એકદમ તૈયાર થઈને હવે ઘરે તૈયારી છે તો ભૂઈ જશું મસ્ત મજાનું એકદમ તો આજે બસ આટલું સુધી આજે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય